કોરિડોરના નિર્માણ માટે તંત્ર દ્વારા દબાણ હટાવ 2.0 અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ મેગા ઓપરેશન હેઠળ જેમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ રેવન્યુ અને ગ્રામ પંચાયતની ટીમો પણ અંબાજીની 4 અલગ અલગ જગ્યાઓ પર પહોંચી ચૂકી હતી। શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં। એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે। ઝોન A, B, C અને D। ચારો ચારમાં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એના સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે અને દબાણ પણ શાંતિ તરીકે 80% કામગીરી ખતમ થઈ ગયેલ છે અને બધાનો સહકાર આપવા માટે વહીવટીતંત્ર તરફથી ખૂબ ખૂબ આભાર છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું। ધવલ, આ દબાણ હટાવ ઝુંબેશ 2.0 ત્યાં અત્યારે ચાલી રહ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા। આખી જ ઘટના શું છે અને કેટલું દબાણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે? લખમાં ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આવેલું અને વિશ્વમાં વિખ્યાત એવું માં અંબાનું ધામ અંબાજી છે ને આ અંબાજી ના વિકાસ કાર્યની સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શરૂઆત કરવામાં આવી છે। અંબાજી કોરિડોરને લઈને તંત્ર દ્વારા થોડા મહિનાઓ અગાઉ એક દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને રબારીવાસ વિસ્તારના 85 જેટલા કાચા પાકા જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તે બાદ હવે આજે તંત્ર દ્વારા દબાણ હટાવ 2.0 ની શરૂઆત કરવામાં આવી છે। ડીવાયએસપી, નાયબ કલેક્ટર, રેવન્યુ વિભાગ અને ગ્રામ પંચાયતની ટીમો અલગ અલગ 4 ટીમો છે તે 4 ટીમો દ્વારા દબાણ ઝુંબેશ વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલમાં જે નડતરરૂપ દબાણો છે, કાચા હોય કે પાકા, જે નડતરરૂપ દબાણો છે તે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે અત્યાર સુધીમાં 30 જેટલા દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અંબાજીના વિકાસ કાર્યમાં શક્તિ કોરિડોરની જે કામગીરી ચાલી રહી છે ને તેમાં નડતરરૂપ જે દબાણો છે તે દબાણો અત્યારે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને આ તંત્રની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક જે નડતરરૂપ દબાણદારો છે તેમનામાં અત્યારે ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। પરંતુ જે પ્રકારે અંબાજીના વિકાસની વાત છે ને તેને લઈને અત્યારે જે લોકોના સહકાર સાથે આ દબાણ હટાવો ઝુંબેશ છે તે ચાલી રહેલી જોવા મળી રહી છે। લખમાં બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ ધવલ।